પૂછાશે। ઈ 4 માર્કની અંદર ફક્ત ને ફક્ત વિભાગ એ છે જે 16 માર્કનો પૂછાય છે। બ્લુપ્રિન્ટ આધીન વાત કરું, જે 16 માર્કનો વિભાગ એ પૂછાય છે એની અંદર હેતુલક્ષી પ્રશ્નોને આધીન આ ચેપ્ટર તમારી પરીક્ષાની અંદર પૂછાશે। એમાંથી કદાચ ખાલી જગ્યા હોય, કોઈ એમસીક્યુ હોય, જોડકા હોય કે ખરા ખોટા હોય, પણ વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ની અંદર આ ચેપ્ટરનો એક પણ દાખલો પૂછાશે નહીં। દાખલા તરીકે સંજોગોવાદ જો કદાચ બ્લુપ્રિન્ટની અંદર અથવા તો બોર્ડના પેપરની અંદર જો ફેરફાર થાય તો આ ચેપ્ટર ચેપ્ટરની અંદરથી 2 માર્કના હેતુલક્ષી પ્રશ્નો એટલે કે વિભાગ એની અંદર પૂછાશે અને કોઈ પણ એક 2 માર્કનો છે એ દાખલો આવશે। પહેલા તો વાત કરીએ કે સંભાવના કહેવાય કોને। ભાગ 1 ની અંદર આપણે સંભાવના ચેપ્ટરની ફક્ત ને ફક્ત પ્રસ્તાવનાની વાત કરશું કે સંભાવના એટલે શું। તમે ઘણી વખત રોજબરોજના જીવનની અંદર જોતા હશો કે કદાચ છે અત્યારે વરસાદ નથી, 10 વાગે વરસાદ આવે એની કઈક સંભાવના રહેલી છે। 10 વાગે વરસાદ આવે એવી કઈક સંભાવના છે ખરા। આપણે હરેક વસ્તુની અંદર છે કઈક સંભાવના છે નક્કી કરતા હોઈએ છીએ। તમે ધોરણ 10 ની અંદર છો, બોર્ડની પરીક્ષા આપશો, પરીક્ષા પૂર્ણ થઈ જાય તમે રિઝલ્ટની રાહ જોતા હશો। તમારા મગજની અંદર સંભાવના છે કે ધોરણ 10 ની અંદર છે મને 90 પીઆર આવશે। તમે મગજની અંદર શું ધારણ કરી લીધી? સંભાવના। એટલે કે હરેક વસ્તુની અંદર છે કંઈક સંભાવના રહેલી હોય છે અને એ સંભાવનાને આધીન આપણે ધોરણ 10 ગણિતની અંદર 15મું ચેપ્ટર જે સંભાવના છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। પણ ફક્ત ને ફક્ત આજના પીરિયડની અંદર આપણે સંભાવનાની પ્રસ્તાવના જોઈએ તો સંભાવના કહેવાય કોને એની વ્યાખ્યા લખેલી કે સંભાવના એ પ્રયોગ દરમિયાન અમુક ચોક્કસ ઘટના કેટલીક વાર ઉદ્ભવે છે તે સંખ્યા અને પ્રયોગના કુલ પરિણામોનો ગુણોત્તર છે। જો વ્યાખ્યા થોડી અટપટી છે, તમારે એને કઈ યાદ રાખવાની જરૂર છે નહીં, ખાલી એટલી વસ્તુ યાદ રાખો સંભાવનાની અંદર કંઈક તર્ક રહેલું છે। સંભાવના છે મનોમન એનો કંઈક વિચાર કરવો પડે છે। વ્યાખ્યા શું કીધું કે સંભાવના એ પ્રયોગ દરમિયાન અમુક ચોક્કસ ઘટના, ઘણી વખત ઘટના બનતી હોય, ગમે તેટલી ઘટના બને એની સાથે આપણે કઈ લેના દેના છે નહીં, કે ઘટના કેટલીક વાર ઉદ્ભવે છે। અમુક ઘટના કેટલીક વાર ઉદ્ભવે છે જે આપણે સંભાવના ધારેલી હોય એ સંભાવના ક્યારેક નિશ્ચિત પણ થતી હોય અને ક્યારેક એ સંભાવના છે અનિશ્ચિત પણ થતી હોય। તે સંખ્યા, જે સંખ્યા ધારેલી છે તે સંખ્યા અને પ્રયોગના કુલ પરિણામનો ગુણોત્તર છે। ગુણોત્તરનો મતલબ એવો થાય, ગુણોત્તરને જેમ પણ કહી શકાય અને બીજી ભાષામાં કહીએ તો ગુણોત્તરને અંશ અને છેદમાં લખવામાં આવે છે। એટલે કે વ્યાખ્યા એક ઉદાહરણ આપેલું, દાખલા તરીકે 52 પત્તા, ગંજી પત્તાની વાત કરેલી કે 52 પત્તામાંથી રાજા પસંદ કરવાની સંભાવના શોધો। જો વિચાર કરજો, સંભાવના ચેપ્ટર બહુ ઈઝી છે। જે વિદ્યાર્થી નબળા છે, ગણિત કદાચ વધારે પડતું એને ફાવતું નથી, તો આ ચેપ્ટરના 4 માર્ક છે રોકડા છે, તમે તમારી રીતે છે ખૂબ સરળતાથી 4 માર્ક મેળવી શકો એમ છો કે 52 પત્તામાંથી રાજા પસંદ કરવાની સંભાવના કેટલી હોય। તમને કુલ પરિણામો આપેલા છે। શું આપેલા? કુલ પરિણામ। જો આપણે વ્યાખ્યામાં જોયું હતું કે પ્રયોગના કુલ પરિણામનો ગુણોત્તર છે તો 52 પત્તા એ ગંજી પત્તાના કુલ પરિણામ છે। એની અંદરથી આપણે શું કરવી તો કે પસંદગી કોની કરવી તો કે રાજાની। વિચાર એવો થાય કે ભાઈ 52 પત્તાની અંદર કુલ રાજા કેટલા હશે તો રાજા કેટલા હોય? 4। કેટલા રાજા હશે? 4। તો કે p કૌંસમાં a બરાબર 4 રાજાની સંખ્યા છે જેની આપણે પસંદગી કરી અને 52 પત્તા છે કુલ પરિણામ છે। તો અહીંયા ગુણોત્તર કર્યો કે 4 ના છેદમાં 52
1/13. તો p કૌંસમાં a બરાબર જવાબ કેટલો મળ્યો આપને 1/13. ઈ આપણી સંભાવના મળી ગઈ. કઈ સંભાવના મળી? તો કે 52 પત્તાની અંદરથી રાજા કેટલા છે એની સંભાવના ગોતી ગયા. અને આદિન તમે 52 પત્તાની અંદર એકાની સંખ્યા કેટલી છે એની સંભાવના પણ ગોતી શકો. 52 પત્તાની અંદરથી કેટલા પત્તા કાળીના છે, કેટલા પત્તા લાલના છે, કેટલા પત્તા સરકટના છે, કેટલા પત્તા ફુલ્લીના છે એની પણ સંભાવના ગોતી શકો. તો ત્યાર પછી નંબર 2 ની વાત કરીએ. કોઈ પણ ઘટનાની સંભાવના મેળવવી હોય, જો યાદ રાખજો, કોઈ પણ ઘટનાની તમારે સંભાવના મેળવવી હોય તો સંભાવના માટે એક સૂત્ર છે. સૂત્ર કયું કે p કૌંસમાં a. p એટલે સંભાવના, e એટલે ઘટના. યાદ રાખજો, p એટલે સંભાવના, e એટલે ઘટના. ઘટના એ થવાના પરિણામો. કોઈ પણ ઘટના થાય એના માટે પરિણામ જરૂરી છે કે ઘટના એ થવાના પરિણામો એને ભાગ્યા કુલ પરિણામ. એક બીજી વસ્તુ કહી દઉં, હંમેશા માટે કુલ પરિણામ છે એ મોટા હોય કોના કરતા? જે ઘટના છે ઉદ્ભવતી હોય એના કરતા. સૂત્ર આ રીતના બોલાય કે p કૌંસમાં a બરાબર ઘટના એ થવાના પરિણામો એને ભાગ્યા શું આવશે? કુલ પરિણામ. એટલે આપણે વ્યાખ્યાને આધીન છે જે તમને પરિણામ આપેલા હોય એનો ગુણોત્તર કોની સાથે કરવો પડે? તો કે કુલ પરિણામ સાથે. ત્યાર પછી નંબર 3 જેની અંદર પ્રાથમિક ઘટના. ઘટના અલગ અલગ પ્રકારની હોય, જેની અંદર પેલી ઘટના જેનું નામ શું કીધું? તો કે પ્રાથમિક ઘટના. તો પ્રાથમિક ઘટનાની વ્યાખ્યા છે કઈ રીતના જોઈ શકાય કે જે ઘટના માત્ર પ્રયોગનું એક જ પરિણામ ધરાવતી હોય. જે ઘટના માત્ર પ્રયોગનું એક જ પરિણામ ધરાવતી હોય તેવી ઘટનાને પ્રાથમિક ઘટના કહેવાય. પરિણામ એક જ છે, એક કરતા વધારે પરિણામ છે નહીં એવી જે ઘટના હોય એ ઘટનાને કેવી ઘટના કહી શકાય? તો કે પ્રાથમિક ઘટના. દાખલા તરીકે પ્રાથમિક ઘટનાનું ઉદાહરણ આપીએ કે સૂર્ય છે પૂર્વ દિશાની અંદર ઉગે છે. કઈ દિશાની અંદર ઉગે છે? પૂર્વ દિશાની અંદર ઉગે છે. તો આનું પરિણામ ફક્ત ને ફક્ત એક જ છે, એક કરતા વધારે પરિણામ જોઈ શકાય નહીં. સૂર્ય છે પશ્ચિમ દિશાની અંદર આથમે છે, આનું પરિણામ પણ કેટલું છે? એક જ છે. હવે જે ઘટના હોય એ ઘટનાને કેવી ઘટના કહી શકાય? તો કે પ્રાથમિક ઘટના તરીકે ઓળખાવી શકાય. ત્યાર પછી પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. જો યાદ રાખજો, ખાલી જગ્યાની અંદર આવું પૂછાઈ શકે કે પ્રયોગની તમામ શબ્દ કીધો પ્રાથમિક ઘટના, પૂરક ઘટના નહીં હો. યાદ રાખજો કઈ ઘટના? પ્રાથમિક ઘટના. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો બરાબર કેટલો? તો કે 1 જ. એક શું કામે? પ્રાથમિક ઘટના છે, પરિણામ એક જ હોય. જેમ કે સૂર્ય છે પૂર્વ દિશામાં ઉગે છે, એ ક્યારે પશ્ચિમ દિશામાં ઉગતો જોઈ શકાય નહીં. તે સંભાવનાનો સરવાળો કેટલો હશે? 1 હોય, એક કરતા વધારે હોય નહીં. ત્યાર પછી પૂરક ઘટનાની જો વાત કરીએ તો પૂરક ઘટનાની અંદર કે ઘટના એ નહીં. યાદ રાખજો, ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે. ઘટના એ નહીં ની ઘટનાને શું કહેવાય? તો કે પૂરક ઘટના તરીકે ઓળખાવી શકાય. તેને એ બાર વડે દર્શાવી શકાય. ઘટના એ નહીં ની ઘટના એની શું કહેવાય છે? પૂરક ઘટના. હાલો સાહેબ વિચારવો થાય. પ્રાથમિક ઘટના તો સમજાઈ ગયું, પરિણામ એક જ હોય, ચોક્કસ ઘટના હોય, બીજી કોઈ ઘટના ઉદ્ભવતી હોય નહીં. તો અહીંયા ઘટના એ નહીં ની ઘટના એની શું કહેવાય? તો કે પૂરક ઘટના. અને ઈ ઘટનાને દર્શાવવા માટે સંજ્ઞા કઈ કીધી? તો કે એ 12 વડે દર્શાવાય છે. આવું પણ પરીક્ષાની અંદર ખાલી જગ્યામાં પૂછાય કે ઘટના એ નહીં ની ઘટના એની પૂરક ઘટના કહે છે, તેને ખાલી જગ્યા સંજ્ઞા વડે દર્શાવી શકાય. તો સંજ્ઞા કઈ આવશે? એ 12. આને ઉદાહરણ આપી દઉં. દાખલા તરીકે ધોરણ 10 ની અંદર કોઈ વિદ્યાર્થી બોર્ડની એક્ઝામ આપે છે. કોઈ વિદ્યાર્થી ધોરણ 10 ની અંદર બોર્ડની પરીક્ષા
થશે એટલે કે ઉત્તીર્ણ થશે અને કાં તો એ વિદ્યાર્થી ફેલ થશે. હવે જે ઘટના છે એ ઘટનાને શું કહી શકાય? પૂરક ઘટના. એટલે કે ઘટના એ નહીં ની ઘટના એની કેવી ઘટના કીધી? પૂરક ઘટના. અને પૂરક ઘટનાને દર્શાવવા માટે કયો સંકેત વપરાય? તો કે એ બાર વડે એને દર્શાવી શકાય છે. કોઈ પણ ઘટના એની સંભાવના અને તે ઘટનાની પૂરક ઘટના એ બાર ની સંભાવનાનો સરવાળો પણ કેટલો થાય? એક જ થાય. શું કામ એક થાય? કે ધોરણ 10 ની એક્ઝામ આપેલી છે, કાં તો ભાઈ પાસ થયો, કાં તો એ નપાસ થયો. કાં તો એ પાસ થાય અને કાં તો શું થાય? નપાસ થાય. એનો પણ સરવાળો કેટલો આવશે? 1. કઈ ઘટનાને આધીન? તો કે પ્રાથમિક ઘટનાને આધીન. ભલે હજી એકવાર કહી દઉં, કોઈ પણ ઘટના એની સંભાવના અને તે ઘટના પૂરક ઘટના એ બારની સંભાવનાનો સરવાળો કેટલો થતો હશે? 1. ઘટના એ હોય તે ભલે અને ઘટના એ બાર હોય તે ભલે, બેની સંભાવના છે એનો સરવાળો ફક્ત ને ફક્ત કેટલો થશે? 1 જ થશે. બે વ્યાખ્યા જોઈ ગયા, પ્રાથમિક ઘટના અને ત્યાર પછી કઈ આવશે? પૂરક ઘટના. પ્રાથમિક ઘટના કોને કહેવાય અને પૂરક ઘટના કોને કહેવાય? હવે ત્યાર પછી કે જે પૂરક ઘટના આપેલી હોય એ પૂરક ઘટનાને આપણે સંજ્ઞાને આધીન, સૂત્રને આધીન છે કઈ રીતના દર્શાવી શકીએ એની વાત કરીએ. તો એની અંદર કે p કૌંસમાં a પ્લસ p કૌંસની અંદર a બાર બરાબર કેટલા થશે? a. તો આવું શું કામ આવ્યું? આ સૂત્ર ખાસ યાદ રાખજો. આવું પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે p કૌંસમાં a પ્લસ p કૌંસમાં a બાર બરાબર જવાબ કેટલો આવશે? 1 આવશે. હવે ઈ કઈ રીતના ખબર પડે? તો કે પૂરક ઘટનાને આધીન કે કોઈ પણ ઘટના એની સંભાવના, કોઈ પણ ઘટના એની સંભાવના ઈ a બારની સંભાવનાને આધીન સમાન હોય અને એનો સરવાળો કેટલો થશે? 1. હવે જો કોઈ પણ ઘટના a છે એની શું જોઈએ આપણે? સંભાવના. અને એની આધીન શું આપેલો હોય? a બાર. શું આપેલો હોય? a બાર. ઈ બેનો સરવાળો બરાબર કેટલો થશે? 1. તમને કદાચ પરીક્ષાની અંદર આવું પણ પૂછાઈ શકે કે p કૌંસની અંદર a બરાબર એની કિંમત 0.32 આપેલી હોય. કેટલી આપેલી હોય? 0.32. તો તમારે p કૌંસની અંદર કોની કિંમત ગોતવાની હોય? એની કિંમત ગોતવાની હોય. તો સાવ ઈઝી છે. આપને ખબર કે p કૌંસમાં એની કિંમત કેટલી કીધી? 0.32 અને ઈ બેનો સરવાળો બરાબરની જમણી બાજુ કેટલો આપ્યો? 1. કિંમત ગોતવાની કોની? તો કે p કૌંસની અંદર a બારની. તો p કૌંસની અંદર a બાર છે એને બરાબરની જમણી બાજુ લઈ જાઓ, અથવા તો બરાબરની જમણી બાજુ 1 છે એને બરાબરની ડાબી બાજુ લઈ આવો તો તમને કિંમત કોની મળી જશે? p કૌંસની અંદર a બાર. ત્યાર પછી કોઈ પણ ઘટના એની સંભાવના માટે, કોઈ પણ ઘટનાની
એક કરતા વધારે જોઈ શકાય નહીં. અસત્ય ઘટનાની સંભાવના છે શૂન્ય થાય. જો ખાલી જગ્યામાં પૂછાઈ શક્યો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? 1. અસત્ય ઘટનાની સંભાવના કેટલી? શૂન્ય. તો શૂન્ય કઈ રીતના? કે દાખલા તરીકે આંબાનું વૃક્ષ હોય, કેવું વૃક્ષ હોય? આંબાનું વૃક્ષ હોય, એની અંદર કેરી આવે. આ સંભાવના યોગ્ય છે. પણ આંબાના વૃક્ષની અંદર આપણે ક્યારે
કાટની વિરોધી છાપ અને છાપની વિરોધી કાટ. અહીંયા ટી છે એટલે એક છાપ આવી ગયા, છાપની વિરોધી કાટ અને છાપની વિરોધી શું થઈ ગઈ કાટ. પણ ટૂંકમાં તમારે અડધા પરિણામને યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, કેમ કે એ અડધા પરિણામને આધીન છે. તમે કુલ પરિણામ છે કઈ રીતના મેળવી શકતા હોય એ જોઈ શકાય. હવે આ પરિણામ કઈ રીતના મેળવવા એનું સૂત્ર છે કે કુલ પરિણામ બરાબર 2 ની n ઘાત. n છે ને સંખ્યા બતાવે, યાદ રાખો. n શું બતાવે? સંખ્યા. કે કુલ પરિણામ બરાબર 2 ની n ઘાત. એક સિક્કાને 2 વખત ઉછાળો. કેટલી વખત ઉછાળતા? 2 વખત. તો આ 2 આપણા માટે શું બની ગયો? n. એક સિક્કાને 3 વખત ઉછાળો તો 3 આપણા માટે શું બની ગયો? n. એક સિક્કાને 4 વખત ઉછાળો તો 4 આપણા માટે શું બની ગયા? n. એટલે આ સૂત્ર તમારે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. સૂત્ર કયું આવશે? તો કે 2 ની n ઘાત. હવે એક મુદ્દો બાકી છે, પાસાને આધીન. પાસાની ગણતરી કઈ રીતના કરી શકાય? ફરી વખત આ નવે નવ મુદ્દા છે, એકવાર જોઈ જઈએ. પહેલા વ્યાખ્યા આપેલી. શું આપેલી? વ્યાખ્યા. વ્યાખ્યા પછી શું કીધું તમને? તો કે કોઈ પણ ઘટના આપેલી હોય, ઘટનાના બે પ્રકાર, પ્રાથમિક ઘટના અને બીજી ઘટના કઈ આવશે? પૂરક ઘટના. ત્યાર પછી એના માટે એક સૂત્ર છે p કૌંસમાં a બરાબર અથવા તો p કૌંસમાં a પ્લસ p કૌંસની અંદર a બાર કૌંસ પૂરો બરાબર શું આવશે? a. કોઈ પણ ઘટનાની સંભાવના કેટલી હોય? તો કે 0 થી નાની ન હોય ને 1 થી મોટી ન હોય. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થાય? a. અસંખ્ય ઘટનાની સંભાવના કેટલી થાય? 0. પત્તા કુલ કેટલા? 52. 52 પત્તાની અંદરથી રાજા, રાણી અને ગુલામ. આ પત્તાને કેવા પત્તા કહેવાય? તો કે મુખ મુદ્રા વાળા પત્તા કહી શકાય. સિક્કાઓની અંદર જોઈએ, સિક્કાને એક વખત ઉછાળીએ, પરિણામ કેટલા મળે? 2. સિક્કાને 2 વખત ઉછાળીએ, પરિણામ કેટલા મળે? 4. સિક્કાને 3 વખત ઉછાળીએ, પરિણામ કેટલા મળે? 8. અને એ પરિણામ ગોતવા માટેનું સૂત્ર છે કે કુલ પરિણામ બરાબર 2 ની કેટલી ઘાત આવશે? n ઘાત. જો 3 હોય તો n કેટલા થઈ જાય? 3. ત્યારબાદ કોઈ પણ સંભાવના મેળવવા માટેનું સૂત્ર શું થાય? તો કે p કૌંસમાં a બરાબર ઘટના a થવાના પરિણામ અને એને ભાગ્યા શું આવશે? કુલ પરિણામ. પ્રસ્તાવનાની અંદર મુદ્દા નંબર 10 ની વાત કરીએ તો સિક્કાની વાત કરી ગયા, ત્યાર પછી પત્તાઓની વાત કરી ગયા અને હવે આવશે પાસાઓ. પાસાઓની અંદર કુલ છે 1 થી માંડી અને 6 સુધીના અંક લખેલા હોય. કેટલા લખેલા હોય? 1 થી માંડી અને 6 સુધીના શું લખેલા હોય? અંકો લખેલા હોય. એની અંદર 1 2 3 4 5 અને 6. તેના કુલ પરિણામો 36 થાય. યાદ રાખજો, પાસાઓના કુલ પરિણામો કેટલા થશે? 36. પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે પાસાઓના કુલ પરિણામની સંખ્યા બરાબર કેટલી? તો કેટલી આવશે? 36. હવે પાસાઓને ઉછાળવામાં આવે અને 36 પરિણામો કઈ રીતના ઉદ્ભવે છે એના માટે આખું 1 થી 36 પરિણામો લખેલા છે. દાખલા તરીકે પાસાઓને ઉછાળીએ તો સાવ ઈઝી છે, અઘરું નથી, પણ તમારે યાદ રાખવું જરૂરી છે. તેના કુલ પરિણામો 36 છે. આ પરિણામની સંખ્યા બરાબર કેટલી મળી ગઈ? 36. 36 પરિણામોની અંદર પાસાઓને ઉછાળીએ, આ 6 છે, ઉછાળતા અંક 1 1 આવે, 1 2 1 3 1 4 1 5 1 6. જો ક્યાંય અંક ભેગા નહીં થાય, એક પૂરા થઈ ગયા, 2 1 2 2 2 3 2 4 2 5 2 6, 2 પછી 3. જમણી બાજુના અંક બધા જ માં સમાન રહેશે, 3 1 3 2 3 3 3 4 3 5 3 6. 3 પછી 4 4 1 4 2 4 3 4 4 4 5 4 6. 4 પછી 5 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. 5 પછી 6 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. 6 પછી 7 નહીં આવે, 6 પછી 7 આવશે નહીં. કેમ કે એની અંદર કુલ અંકોની સંખ્યા કેટલી છે? 1 થી માંડી 6 છે, 6 કરતા વધારે છે નહીં. એટલે પાસાઓની અંદર કુલ પરિણામની સંખ્યા બરાબર કેટલા થશે? 6 થઈ શકે. આને આધીન જો આપણે વાત કરીએ, આનું સૂત્ર શું આવશે? જેમ અહીં આપણે સૂત્ર મૂક્યું હતું સિક્કાની આધીન, તો આનું સૂત્ર આ રીતના લખી શકાય. સૂત્ર
તો વિચાર એવો થાય અહીંયા 6 શું કામ આવ્યા? કેમ કે આના કુલ પરિણામો કેટલા છે? 6. અને સિક્કા આપેલા હોય એના કુલ પરિણામ કેટલા? 2. કાં તો કાટ અને કાં તો છાપ. પણ પાસાઓના કુલ પરિણામ 36 છે એટલે 6 ની શું આવશે? n ઘાત. પત્તાઓની જો વાત કરીએ તો પત્તાના કુલ પરિણામ કેટલા છે? 52 છે. તો 52 ની શું આવે? n ઘાત. એટલે આને આધીન તમારે સંભાવનાની ગણતરી કરવાની છે. અહીંયા તમારે સંભાવના ચેપ્ટરની જેટલી પણ પ્રસ્તાવના છે એ પ્રસ્તાવના છે